स्वागतम् हम सदा कर्तव्य पथ पर चल सके विश्वास भर दो हम सदा कर्तव्य पथ पर चल सके विश्वास भर दो सत्य सेवा त्याग निष्ठा सद्गुणों का रथ चढ़ दो सत्य सेवा त्याग निष्ठा सद्गुणों का रथ चढ़ दो हर्षितम तव आगमनेन हर्षितम स्वागतम शुभ स्वागतम निस्वागतम सुंदरम मनोभावनम तव स्वागतम स्वागतम शुभ स्वागतम निस्वागतम स्वागतम स्वागतम સૌને જય માતાજી. પરિશ્રમથી પ્રગતિ સુધી ભાગ 31માં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. પરિશ્રમથી પ્રગતિ સુધીની સફર એટલે શૂન્યમાંથી સર્જન કરનાર અને સર્જન કર્યા પછી જે સમાજને ભૂલ્યો નથી એવા વ્યક્તિત્વને આ મંચ પર લાવવાનો એક અમારો નમ્ર પ્રયાસ છે. આજના જે અતિથિ વિશેષ છે એમના વિશે થોડી માહિતી આપું તો આજના અતિથિ વિશેષ છે બા શ્રી ઈલાબા રાજેન્દ્રસિંહજી પરમાર, જે મૂળી વાછાણીપાના વતની છે. હાલ એ રાજકોટ રહે છે. તેમનું પિયર ડુમાણા અને તેમનું મોસાળ ખાખરા બેલા 2. આજના અતિથિ વિશેષની ક્રિએટિવિટી વિશેની વાત કરું તો રાજકોટની અંદર કોઈ પણ જાતની ડિગ્રી વગર એજ્યુકેશન ઓછું છતાં પણ નામ મોટું મોમ્સ બેકર્સ કે એમના નામ પરથી જ એમની બધી જ પ્રોડક્ટ અને કઈ પ્રોડક્ટ, તો પ્રોડક્ટની વધુ માહિતી હું નહીં આપું. એ પ્રોડક્ટની માહિતી આપણે આજના અતિથિ વિશેષ પાસેથી અને એમની સાથે જે પરિચય લેવા જઈ રહ્યા છે એ અમારા પરિશ્રમથી પ્રગતિ સુધીના ઓર્ગેનાઇઝર બા શ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર, જે વર્લ્ડ ક્લાસ કોચ અને માઇન્ડ ટ્રેનર છે. સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક મૂળી શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવે છે. સારા લેખિકા અને સારા વક્તા પણ છે. તેમજ મૂળી 24 મહિલા જે છે એમના પ્રમુખ છે જિલ્લાના, અને સાથે એક આદર્શ ગૃહિણી પણ છે. તો આ તો થયો આપના અતિથિ વિશેષ અને બા શ્રી મિત્તલબાનો પરિચય. સાથે એક જ મિનિટમાં આજે ઈચ્છા થાય છે કે અમારી જે આ સફળતા 31મા એપિસોડ સુધી પહોંચી છે અને તેમાં પહેલા એપિસોડની પ્રથમ વખત જ્યારે વાત થઈ ત્યારથી લઈ અને આજની ઘડી સુધી જે અમારા અને મિત્તલબાના સપોર્ટ કરતા છે, કન્ટિન્યુ જે પડદા પાછળ રહી અને અમારી જે ટીમમાં એક સહભાગી છે તો એ છે વાસુદેવસિંહજી પરમાર, જે મિત્તલબાના પતિદેવ છે. મારા ધર્મપત્ની પ્રકાશબા ગોહિલ, ગાયત્રીબા પરમાર, હર્ષરાજસિંહ ગોહિલ અને સ્નેહાબા ગોહિલ. આ જે અમારી ટીમ છે એમાં અમે 31 એપિસોડ સુધી દેખાય અમે બેન સફળતા બાબત તમે સફળતા પણ અમે સફળ થયા છીએ. એ પાછળનું જે મહત્વનું મેઇન કારણ હોય ને તો એ અમારા બંનેના બાકીના જે અમે નામ લીધા
એ નામ કે જે ક્યારેય ચિત્રમાંય નથી આવતા, ક્યારેય બોલવામાંય ન આવે, ક્યારેય વિડીયોમાંય ન હોય, ક્યાંય નથી દેખાતા. અને આટલા જ સફળતાની સાથે બીજા જે અમને સહકાર આપવાવાળા હોય તો પહેલા એપિસોડથી લઈ અત્યાર સુધીમાં આમાં ઘણા બધા મહાનુભાવો એવા છે જે અતિથિ વિશેષમાંય આવી ગયા છે અને કાયમી ધોરણે ગમે તે સંજોગોમાં પણ એક પણ એપિસોડ ચૂક્યા નથી એવા ઘણા બધા અતિથિઓ છે કે જે અમારા આ વેબિનારને અમને માર્ગદર્શન આપતા રહે. અમારા એ સફળતાનું જે કેન્દ્ર કહેવાય કે કંઈ પણ નાની એવી અમારી ક્ષતિ હોય તો પણ વિના સંકોચે એક પારિવારિક ધોરણે અમને તરત જ જાણ કરે કે બાપુ આમ કરો. અને અમારા અને એના થકી જ આપ બધા થકી જ આ વેબિનાર છે એ ઉજળો છે. તો આજનો વેબિનાર આપણે સ્ટાર્ટ કરીશું. શ્રી મિત્તલબા પરમાર. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ ગોહિલ સર. ગોહિલ સર પણ એક સામાજિક કાર્યકર છે અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં પ્રદેશ મહામંત્રી તરીકેની ફરજ નિભાવે છે. તેમજ પરિશ્રમથી પ્રગતિ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટેકનિકલ તમામ કાર્ય ગોહિલ સર સંભાળે છે અને આ કાર્યક્રમને વધારે ને વધારે કેમ સફળ બનાવવું એવા એમના પ્રયત્ન હોય છે. થેન્ક યુ ગોહિલ સર. અને જેટલા પણ જોડાયેલા છે, જો શક્ય હોય તો આપનો કેમેરો ઓન રાખજો. આ કાર્યક્રમનું રેકોર્ડિંગ થાય છે. તમે તમારા સુંદર ચહેરા બધાને દેખાય અને અમે પણ જોઈ શકીએ. જો શક્ય હોય તો કોઈ ડ્રાઇવિંગ કરે છે, પોસિબલ ન હોય એમના માટે નહીં, પણ શક્ય હોય તો કેમેરા આપ સૌ ઓન રાખજો. થેન્ક યુ. શ્રી ઈલાબા, આપની બેકરીમાં કઈ કઈ પ્રોડક્ટ્સ થાય છે? જય માતાજી. વધારે તો મને કેકમાં ઇન્ટરેસ્ટ છે, એટલે કેક વધારે બનાવું છું અને એમાં અલગ અલગ બધી પ્રકારની કેક હોય છે. ખાસ મને એવો શોખ છે કે હું દર વખતે કસ્ટમરને કંઈક નવું આપું. એના માટે અલગ અલગ ફ્લેવર, ઉપરનું ડેકોરેશન અલગ અલગ, એ રીતના બધી અલગ અલગ કેક બનાવું છું. એના ઉપર આમાં પેસ્ટ્રી, બ્રાઉની છે, વિવિધ પ્રકારની બધા કપ કેક છે, મફિન્સ છે, ચોકલેટ છે, અથવા તો બિસ્કિટ છે, કુકીઝ છે, નાનખટાઈ, બેકરી પ્રોડક્ટ્સ બધી જ હું બનાવું છું ઓર્ડરથી. જી જી. આપની બધી પ્રોડક્ટમાં મેં એક પ્રોડક્ટનું નામ વાંચ્યું હતું, નેચરલ આઈસ્ક્રીમ. આ નેચરલ આઈસ્ક્રીમ શું છે અને એ કેવી રીતના બને છે અને એની શું વેરાયટી છે, એના વિશે અમને જણાવો. બજારમાં જે આઈસ્ક્રીમ મળે છે એમાં કેમિકલ્સનો યુઝ થતો હોય, પ્રિઝર્વેટિવનો યુઝ થતો હોય અને નોન ડેરી પ્રોડક્ટ્સ બધા યુઝ કરીને આઈસ્ક્રીમ બનાવતા હોય. આપણે જે આઈસ્ક્રીમ ખાઈએ છીએ દૂધમાંથી બનેલો હોતો જ નથી અને આપણે જે ઘરે નેચરલ આઈસ્ક્રીમ બનાવી એ દૂધનો બનાવેલો હોય છે અને બધી નેચરલ વસ્તુ જેમ કે આપણે યુઝ કરીએ. ફ્રૂટ બધા આપણે ધારો કે મેંગો કે પાઇનેપલ, સ્ટ્રોબેરી, એ બધા ફ્રૂટના પલ્પ અને કમ્પોક બનાવી અને એમાંથી એ આઈસ્ક્રીમના ફ્લેવરમાં એડ કરું છું હું. અને જે આપણે બજારમાં લેતા હોય એમાં એસેન્સ અને કલર યુઝ કરેલો હોય છે, એટલે ઘણો બધો ડિફરન્ટ હોય છે. એમ કે ડ્રાય ફ્રૂટનો આપણે યુઝ કરી શકીએ. અંજીર હોય તો એનો પણ આઈસ્ક્રીમ બને. શિયાળો હોય તો આદુ ને એ રીતના બધો હર્બ આઈસ્ક્રીમ બનાવું છું. એટલે ટૂંકમાં બધું નેચરલ જે આપણા ઘરમાં કે આપણી આજુબાજુમાં જે વસ્તુ મળતી હોય એ બધાનો ઉપયોગ કરીને, એસેન્સ નહીં વાપરવાનું, કલર નહીં વાપરવાનો, કોઈ પ્રિઝર્વેટિવ નહીં વાપરવાનું, કારણ કે એ બધું નુકસાન કરે છે આપણા બોડીને. એટલે મારો ધ્યેય એટલો જ હોય છે કે હું જે કાંઈ પ્રોડક્ટ બનાવું અને કસ્ટમરને આપું એ બધી નેચરલ હોય, કે જેનાથી કોઈ પણ જાતનું નુકસાન ન થાય. કે હોમમેડ એટલે એનો મતલબ જ કે તમે ઘરનું બનાવેલું અને નેચરલ ખાવાનું. મારા કસ્ટમર માટે હું બધું નાની તાજી તાજું હોય. 1 મિનિટ મિત્તલબા, આપના મોબાઈલમાંથી અથવા તો એમાં મ્યુટ કરી દો મોબાઈલ. હાજી. એ લોકોને લાંબો સમય સુધી ટકાવી રાખવું હોય એટલે પ્રિઝર્વેટિવનો યુઝ કરતા હોય છે
અને હું જે પ્રોડક્ટ્સ બનાવું એ મારે ઓર્ડર આવે ત્યારે જ બનાવવું અને તરત ઘરમાં એ લોકો યુઝ કરવાના હોય, એટલે મારે એવી કોઈ વસ્તુની જરૂર નથી પડતી. એટલે હોમમેડ પ્રોડક્ટ્સ અને એકદમ નેચરલ બને એના માટે વધારે મારી કોશિશ હોય છે. જી બા સાહેબ, આપને એક ક્વેશ્ચન કરી લઉં. આપનું એજ્યુકેશન જણાવો કે જેથી કરી અને આપ બધા જે કોઈ અત્યારે વેબિનારની સાથે જોઈનિંગ કર્યું છે એમને ખ્યાલ આવે. બરાબર છે. ત્યાં મિત્તલબા બીજો ક્વેશ્ચન કરશે. જી થેન્ક યુ. મારું એજ્યુકેશન તો કાંઈ જ ન કહેવાય, કેમ કે સરકારી સ્કૂલમાં મારું એજ્યુકેશન થયું છે અને હાઈસ્કૂલ કોટેજા ગર્લ્સ હાઈસ્કૂલમાં હું ભણી છું અને 10 સુધી જ ભણી છું. એટલે એજ્યુકેશન તો નથી એમ એટલું જ કહેવાય, પણ મારી આવડતથી અને ઘરના બધાના સપોર્ટથી હું આ બધું શીખીને આગળ આવી છું. મારા ફેમિલીનો બહુ સપોર્ટ મને. જી, આપની પ્રોડક્ટ ને ફોટોઝ ને એવું જોઈને એવું લાગે કે તમે આ બધામાં ઘણી બધી ડિગ્રી કે ક્લાસીસ કંઈક અટેન્ડ કર્યા હશે, એટલે સરને એવું થયું હશે કે આપણે એજ્યુકેશન ખાસ પૂછી લઈએ કે કઈ ડિગ્રી લીધી તો આટલું બધું સરસ એ ઇનોવેટિવ કરી શકે છે. અમે એવું પણ એક સાંભળ્યું છે દીદી કે આપના એક કોઈ સ્કૂલના સ્ટોલ માટે આપણે કંઈક પ્રોડક્ટ બનાવી હતી કે સ્ટોલ માટે કંઈ હેલ્પ કરી હતી, એ વિશે અમને વિસ્તૃત માહિતી આપશો દીદી? હા, એમાં તો સ્કૂલનું એવું છે કે સ્કૂલ અને કોલેજમાં રાજકોટમાં બધે એન્યુઅલ ફંક્શન, બિઝનેસ ફેર ને એવું બધું ફૂડ ફેસ્ટિવલ ને એવું બધું થતું હોય છે. એટલે એમાં બધા વિદ્યાર્થીઓ ને હવે કોન્ટેક્ટ હોય એટલે આવે છે મારી પાસે કે અમારે સ્ટોલ કરવો છે તો તમારી પ્રોડક્ટ અમને આપો સેલ કરવા માટે. એટલે હું મારો ધ્યેય એ જ હોય છે કે હું વિદ્યાર્થીઓને હેલ્પ કરું, એટલે બધું હોલસેલ ભાવે અને કાંઈ થોડોક અમથો નફો લઉં અને એ રીતના હું પ્રોડક્ટ્સ મારી બધી બનાવી હોમમેડ અને એ લોકોને સ્ટોલમાં સેલિંગ કરવા માટે આપું છું. એટલે એનાથી વિદ્યાર્થીઓને પણ થોડોક સારું રહે અને પ્રોડક્ટ્સ બને છે એવું કે બીજા હજી રેડી પ્રોડક્ટ લઈ આવ્યા હોય એનાથી મારી પ્રોડક્ટ વધારે વેચાણ થાય છે. ત્યાં હમણાં જ ધોળકિયા સ્કૂલનો હતો, એમાંય મારી પ્રોડક્ટ મેં આપી હતી તો એ લોકોને પણ ખૂબ સારો નફો થયો. એટલે એ રીતના હું મારી બનતી કોશિશ કરું છું ને એમ કે હેલ્પ કરું છું બધાને. જી, અને તમે કીધું એમ તમારી પ્રોડક્ટ્સ બજારની પ્રોડક્ટ કરતા અલગ હોય છે, નેચરલ હોય છે, હેલ્થને નુકસાન ન કરે એ પ્રમાણેની હોય છે, એટલે વિદ્યાર્થીઓના સ્ટોલ માટે તો એ બેસ્ટમાં બેસ્ટ છે. તમે આ ઘણી બધી પ્રોડક્ટ્સ બનાવો છો દીદી, રાજકોટમાં રહો છો. હવે હું સુરેન્દ્રનગરમાં છું ને મારે કોઈ પ્રોડક્ટ જોઈતી હોય, અલગ અલગ જિલ્લામાં કોઈને પ્રોડક્ટ જોઈતી હોય તો આપ કેવી રીતના એ પ્રોડક્ટ પહોંચાડો છો કે ઓર્ડર કેવી રીતના લો છો? પ્રોડક્ટ હું ઓનલાઈન મીન્સ કે પૈસા ઓનલાઈન ને લોકો જમા કરે અને મારી પ્રોડક્ટ હું કુરિયર થી મોકલાવી આપું છું. કુરિયર સર્વિસ આ બધા માટે આપે કોઈ ક્લાસીસ? જી, રાજકોટમાં પણ ઘણાને દૂર પડતું હોય તો એ લોકોને પણ ઓનલાઈન એમ કે મોકલાવી દઉં છું કુરિયર સર્વિસ થી ને એ રીતે. તો આ બધું આપ શીખ્યા છો, એના માટે આપે કોઈ ક્લાસીસ જોઈન કર્યા હતા કે ક્યાં શીખ્યા આ બધું આપ? ના, ક્લાસીસ તો મેં નથી કર્યા, હું ઘરે જ શીખી છું. બાકી બધું નેટ ઉપરથી ને અમારા દીકરા બધા વિડીયો મને ગોતીને આપે કે મમ્મા આ બનાવો, આ સારું છે. ડેકોરેશનનો ને થોડો કુકિંગનો શોખ મને ને ઘરમાં ફેમિલી બધું સારું છે ને બધા સપોર્ટ કરે, કુટુંબના બધાનો એટલો સપોર્ટ છે. એટલે એ જ રીતના આપે કીધું કે આપના દીકરા એમ કે છે કે આવું બનાવો, કે આપની દીકરી એવું કે છે કે આપના દીકરા? મારા દીકરા દીકરી નથી, મારે એક દીકરા જ છે. અચ્છા, આપના દીકરા એમ કે છે કે? હાજી, અને અમે જોઈન્ટ ફેમિલીમાં જ છીએ એટલે મારા જેઠના દીકરી છે, ભાણીબા છે, અમારું આખું ફેમિલી બધાનો એટલો સપોર્ટ, અમારા કુટુંબના બધા છે. એટલે બધા મને નવા વિડીયો ને બધું ગોતીને મોકલે કે આ બજારમાં નવું આવ્યું છે, હવે તમે આના ઉપર કામ કરજો એમ. અભિનંદન આપના દીકરાને આપવા જોઈએ કે આપને આટલો સપોર્ટ કરે છે. આપના જે હાયડા ચોકલેટના કે ડિઝાઇન વાળા બને છે એ બહુ ઇનોવેટિવ છે. અત્યારે હોળી નજીકમાં આવી રહી છે તો આ આઈડિયા આપને ક્યારે આવ્યો અને એ કેવી રીતના આવ્યો અને એ આપે ક્યાં જોઈને બનાવ્યો? મને હાયડાની ડિઝાઇન તો મારા માઇન્ડમાંથી નથી જતી, એટલી સરસ છે.
એમાં એવું થયું કે જ્યારે હોળી હોય ત્યારે નાના બાળકોને આપણે દર્શન કરવા લઈ જતા હોય તો બજાર માં તો પતાસાના અને પેલા જે ઘણી વાર જોતી એમાં નાખી ખાવા માંડે અને કપડા બગડે અને બધું એ રીતનું થાય અને જાજુ ખાઈ લે તો બીમાર પડે, બીજા દિવસે શરદી થઈ ગઈ હોય ને. તો મને મગજમાં આવ્યું કે આનું કંઈક કરવું જોઈએ એમ. તો મેં ચોકલેટ બધી ડિઝાઇનર ફ્લાવર પેટર્ન આ તે બધી એવી ચોકલેટ બનાવી. તો રેપર લગાવેલા હોય કલરફુલ અને એનો મેં હાયડો બનાવ્યો. એમાં બાળકોના ફોટા લગાવી દઉં કે મોર પીસ લગાવી દઉં કાનુડાની સ્ટાઇલમાં ને અલગ અલગ અવનવી ડિઝાઇન કરી અને મેં ગ્રુપમાં મૂક્યું કે આ ભાઈ આપણે એકાદું સકરનું પતાસું રાખ્યું હોય પણ ચોકલેટ બનાવવું. એટલે એ બધાને બહુ ગમ્યા અને પછી દર વર્ષે ઓર્ડર બહુ વધારે આવવા માંડ્યા. જી, આપની બધી જ વસ્તુઓ આમ આકર્ષિત હોય છે અને બધા ફોટોસ જોઈને તો આમ મોઢામાં પાણી આવી જાય. અને અમારા ગઈ વખતના વેબિનારમાં ઘણા બધા અમને એવું સજેસ્ટ કર્યું હતું કે ગેસ્ટ હોય એની કોઈ પ્રોડક્ટ બતાવી શકો કે વિડીયો બતાવી શકો તો એ વધારે સારું છે. અને આપણે અમને વિડીયો મોકલ્યા છે અને એ વિડીયોને એડિટિંગ કરીને ગોહિલ સરે બહુ સરસ વિડીયો બનાવ્યો છે. તો પ્લીઝ ગોહિલ સર એ વિડીયો બતાવશો તો અત્યારે જેટલા પણ જોડાયા છે જેણે એ વિડીયો આપણા ગ્રુપમાં નથી જોયો એ બધા દીદીની બધી જ પ્રોડક્ટ જોઈ શકે અને હું પણ ફરીથી જોઈને ખુશ થઈ શકું. જી One minute. Yes, sir. Go on.
થેન્ક યુ ગોહિલ સર, થેન્ક યુ સો મચ. આ સિવાય અથાણા, મુખવાસ, પાન લાડુ, ગિફ્ટ પેકિંગ, અઢળક વસ્તુ દીદી આપ કરો છો. અમારો તો બધાને અનુરોધ છે કે જેને પણ આ જેટલી બી પ્રોડક્ટ દીદી બનાવે છે બજારમાંથી લેવી એના કરતા દીદી પાસેથી લો તો તમને સારી ક્વોલિટીનું અને કંઈક અલગ મળશે. દીદી આ બધી વાત તમારી પ્રોડક્ટની થઈ, પણ આપ કુકિંગ ક્લાસ પણ ચલાવો છો, તો એના વિશે પણ અમને થોડીક માહિતી આપો. હા, કુકિંગ ક્લાસ હું કરાવું છું. એમાં લગભગ 35 થી વધારે મેન્યુ તૈયાર કર્યા છે મેં એક દિવસના. જી. એમાં ઘણા બધા, થોડુંક મારે વાંચીને બોલવું પડશે, બધા ક્લાસના નામ યાદ નહીં રહી. ના ના, કઈ વાંધો નહીં, વાંચીને આપ બોલી શકો છો. જી. લગભગ 35 થી વધારે મેં ક્લાસ નું મેન્યુ તૈયાર કર્યું છે. સૌથી વધારે મારી પાસે કેક, આઈસ્ક્રીમ અને પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન એ બધું શીખવા માટે દીકરીઓ આવતા હોય છે. વિવિધ પ્રકારના સ્ટ્રીટ ફૂડ છે કે ફરસાણ છે, સેન્ડવિચ છે અલગ અલગ ટાઈપની, પછી પીઝા છે, ડોમિનોઝ સ્ટાઇલના પીઝા છે, બેંગાલ સ્વીટ, ડ્રાયફ્રૂટ સ્વીટ, ટ્રેડિશનલ સ્વીટ છે, વિવિધ ફ્લેવરના બિસ્કિટ, કુકીઝ, નાનખટાઈ, પછી ચોકલેટના ક્લાસ હોય છે. તેમાં હું પ્યોર ચોકલેટ, સ્લેબ ચોકલેટ, બધી લગભગ 45 ફ્લેવરની ચોકલેટ શીખવાડું છું. બધી અલગ અલગ ફિલિંગ વાળી, ફિલિંગ પણ ઘરે બનાવવાના, બધું જ હોમમેડ. ચોકલેટની અંદર ભરવાના ફિલિંગ પણ ઘરે જ બનાવવાના. કેક શીખવાડું તો કેકમાં પણ એવું છે. બધું જે ફ્રેશ ફ્રૂટ હોય એમાંથી જ કમ્પોટ બનાવી અને એ જ ફ્લેવરની કેક, કાંઈ પણ એસેન્સ, કલર કાંઈ યુઝ નહીં કરવાનો. હું જેટલું કાંઈ પણ ક્લાસીસમાં શીખવાડું છું બધું હોમમેડ બનાવીને. જેમ કે શરબતના ક્લાસીસ હોય તો પ્રીમિક્સ કેવી રીતના બનાવવું, કે શરબત આપણે સ્ટોર કરવા માટે કેવી રીતના કરી શકીએ, જી એ પણ ગ્લુકોઝમાંથી શરબત બનાવતા શીખવાડવું, બધું નેચરલ ફ્લેવરનું ને બધું એ રીતનું. ગોલા હોય, મોકટેલ હોય, આઈસ્ક્રીમમાં પણ બધી અલગ અલગ 25-30 ફ્લેવરની આઈસ્ક્રીમ શીખવાડું છું. જી એવી રીતના બધા અલગ અલગ શીખવાડું છું. રાજસ્થાની આઈટમ હોય, પછી લંચ બોક્સની વેરાયટી અલગ અલગ હોય, માઇક્રોવેવમાં કુકિંગ શીખવું હોય, કે પછી ચોકલેટના બુકે બનાવવા હોય, બધું ચોકલેટના ક્લાસ હોય તો બુકે બનાવતા શીખવાડું. પછી ગિફ્ટ પેકિંગ કે ચોકલેટ બોક્સ, બધું આવી જાય. એ રીતના હું બધું શીખવાડું છું. જી. એક મેનુ હોય, એક દિવસનો ક્લાસ હોય તો એમાં બનતી બધી જ આઈટમ હું કવર કરી લઉં. કે પંજાબી હોય તો પંજાબીની 4 ગ્રેવી છે, પછી 4 ગ્રેવીમાંથી 2-3 વિવિધ શાક બનાવવાના હોય તો એ પણ હું કવર કરી લઉં. પછી નાન બનાવવાની હોય, કે દાળ ફ્રાય બનાવવાની હોય, કે બિરયાની બનાવવાની, ટોટલી બધું એમાં આવી જાય. એ રીતનું શેડ્યુલ તૈયાર કરું અને બધી રેસીપી માપ સહિત અને થિયરી વાઇઝ લખી અને ઝેરોક્સ દીકરીઓને આપું કે ક્યારેય અટકે નહીં કાંઈ પણ. અને એની ટાઈમ ગમે ત્યારે બનાવતા હોય તો હું ફોન કરવાની એને છૂટ જ આપું કે તમે મને ફોન કરીને પૂછી લેજો, એમ ગમે ત્યારે અટકે તો. એટલે મારી કોશિશ એવી છે ઘરેમાં વધારે દીકરીઓ કુકિંગ શીખે અને એના જીવનમાં સુખ શાંતિથી રહે. કેમ કે ભણેલા હોય, નોકરી કરતા હોય કે ગમે એ કરતા હોય, પણ ઘરે આવીને રસોઈ તો બનાવવાની છે. બરાબર છે. તો બહારનું લઈને ખાવું કઈ પોષણ ન થાય ને તબિયત આપણી બગડે. એટલે ગમે એજ્યુકેટેડ હોય કે ગમે એ હોય, પણ કુકિંગ એક એવી વસ્તુ છે કે જીવનમાં જરૂરી છે, એમ કે આવડવું જ જોઈએ. એટલે મારો એવું એમ છે કે આપણા સમાજના દીકરીઓ વધારે ને વધારે મારો કોન્ટેક્ટ કરીને મારી પાસેથી શીખે. આપ એક એવું કામ કરી રહ્યા છો ને કે જેટલા બી દીકરીઓ આ શીખે છે ને એ સાસરી પક્ષના તમામના દિલ જીતી લે છે. હા, સાચી વાત છે. અમે ઘણી જગ્યાએ એ જોયું છે કે ડાયવોર્સનું કારણ પણ કુકિંગ ન આવડવું હોય છે. મને ઘણા ફોન આવે છે કે મેરેજ થયા હોય, દીકરી ડોક્ટર હોય, એન્જિનિયર હોય, જોબ કરતા હોય, મેરેજ થાય 5-6 મહિના બરાબર ચાલે છે, પછી થોડુંક કિચનમાં એ લોકોને પ્રોબ્લેમ થાય છે. તો મારો કોન્ટેક્ટ કરે, હું એમને કહું છું કે હું એની ટાઈમ તમારા માટે ફ્રી જ છું, તમે ગમે ત્યારે રેસીપી, હું પણ બહારગામ હોય તો હું રેસીપી મોકલું છું એ લોકોને કે તમે આ રીતે બનાવો. ઘણા દીકરીઓ તો એવા હોય છે કે વિડીયો કોલ કરીને
કિચનમાં ચાલુ રાખે કે હવે શું કરવું એમ મારી પાસેથી માર્ગદર્શન લેતા હોય છે. તો મને ઘણો આનંદ થાય છે કે ના દીકરીઓને શોખ છે એમ શોખ છે. ને બધા શીખે છે. હા, અને અત્યારે બધાને નવી નવી વેરાયટીઝ, હવે પહેલાની જેમ ફિક્સ 2-4 મેનુ નહીં, પંજાબી, સાઉથ ઇન્ડિયન, રાજસ્થાની, દાલ બાટી, બધાને અલગ અલગ જમવાનો શોખ હોય છે. જ્યારે ઘરની પુત્રવધુ કે ઘરની દીકરી કંઈક નવી નવી વેરાયટી બનાવતા હોય તો બધાને પ્રાઉડ થાય, ખુશી થાય અને એક અલગ જ માહોલ હોય છે. તમે ને હું સારી રીતના જાણીએ છીએ. તો દીકરીઓને જે મળે છે ને સામેથી પ્રેમ, ઈ જોઈને બહુ આનંદ થાય કે ના હવે દીકરીઓ ઘરમાં સ્ટેબલ થઈ ગયા, સેટ થઈ ગયા એમ. ઈ એક સારું છે એમ. આ બધી જ પ્રવૃત્તિમાં તમારા પરિવાર અને સમાજની શું ભૂમિકા છે? મારા પરિવારનો તો હું જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. મને બહુ સપોર્ટ કરે બધા, ખાસ કરીને અત્યારે મારા પપ્પાજી સસરાજી મારા નથી, પણ મને સૌથી વધારે સપોર્ટ એનો હતો અને ખુશ પણ એ જ મારાથી વધારે એમ હતા કે એને બહુ જમવાના બહુ શોખીન, અમારું આખું ફેમિલી બહુ જ એમ. એટલે એમનો, મારા સાસુમાનો, મારા જેઠ જેઠાણી, અમે બધા સંયુક્ત કુટુંબમાં રહીએ એટલે બાળકો બધાનો એટલો સપોર્ટ મને, અને સમાજનો પણ એટલો સપોર્ટ એમ. રાજકોટમાં જેટલા પણ ગ્રુપ છે બધા બા સાહેબ મને એટલો જ સપોર્ટ કરે છે. થોડાક હું નામ લઈશ અત્યારે. ચોક્કસ જી. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે સૌથી પહેલા મને બા સાહેબ ચંદ્રાબા પરમારનો સપોર્ટ મળ્યો કે હું એમને જ ઓળખતી હતી, બીજા કોઈને ઓળખતી નથી. તો એ મને બધા ઇવેન્ટમાં ને બધા મને લઈ જાય ને બધાની ઓળખાણ કરાવે મને. પછી બા સાહેબ સુલેખાબા છે, મમતાબા ગોહિલ છે, શ્રી રાણી સાહેબ છે, માયાબા જાડેજા રુદ્રશક્તિ, પછી ભાર્ગવીબા છે, પદ્મિનીબા વાળા છે રાજશક્તિના, પછી હર્ષાબા છે, નિતલબા, બધા કોઈનું નામ ભૂલી ગઈ હોય તો માફ કરજો મને. પણ જેટલા પણ રાજકોટમાં કે બારગામ કે ક્યાંય પણ એમ બધા કાર્યકર્તા છે, વડીલો છે, એ બધાનો મને એટલો જ સપોર્ટ મળે છે અને બધાય મને કોન્ટેક્ટ કરાવે, પોતપોતાના ગ્રુપમાં એડ કરીને મને વધારે ને વધારે એમ કે કસ્ટમર મળે ને બધા સુધી હું પહોંચી શકું એવી બધાની ટ્રાય હોય છે. બધાનો સપોર્ટ મને છે જી. અને ઈલાબાના ઘણા બધા સામાજિક કાર્યક્રમોમાં ઈલાબાનું યોગદાન પણ રહેલું હોય છે. એમના તરફથી શરબત, નાસ્તો, એમને જેવો ટાઈમ ને જેવી અનુકૂળતા એવું એ સામાજિક ફંક્શનમાં એમનું યોગદાન આપેલું છે અને હું એની સાક્ષી છું. એવા કાર્યક્રમમાં મેં હાજરી પણ આપેલી છે. ઈલાબા, ઓછું ભણેલા ભાઈઓ અને બહેનો જે કંઈક નવું કરવા ઈચ્છે છે અને ડરે છે, એમને તમે શું માર્ગદર્શન આપવા માંગો છો? કારણ કે તમે આ પરિસ્થિતિનો સામનો કરેલો છે, શરૂઆત ક્યાંક કરેલી છે. જી. એજ્યુકેશન તો તમે બારે નોકરી ગોતવા જાઓ તો તમારી પાસે ડિગ્રી માંગવાના છે. તમે ઘરે બેસીને કંઈ પણ કામ કરો તમારી આવડતથી કરવાનું છે, ત્યાં કોઈ એજ્યુકેશન માંગવાનું નથી. એટલે કાંઈ પણ દીકરીઓને તો હું એ જ સંદેશ આપીશ કે ક્યારેય ગભરાવાનું નહીં. કાંઈ પણ મુશ્કેલી હોય, ભગવાન કરે કોઈને કાંઈ મુશ્કેલી ન આવે. અને આ તો ભાઈ અત્યારે મોંઘવારીનો સમય છે, બધાને 2 પૈસાની જરૂર હોય અને ન હોય તો શોખ માટે પણ ઘરે બેઠા તમે આખો દિવસ આપણે મોબાઈલમાં ને ટીવીમાં ટાઈમ પસાર કરતા હોય એના બદલે કંઈક નવું કરી, નવું શીખીએ અને 2 પૈસાની આવક કરી. કાંઈ નહીં, તમારા ઘરમાં જરૂર નથી તો તમે એનું દાન કરી શકો, કોઈ બીજાને હેલ્પ કરી શકો, એ તમે કરી શકો ને. અને કોઈને આર્થિક એવી જરૂર હોય તો તમારા ઘરે બેઠા તમે શીખી શકો અને એમાંથી 2 પૈસાની આવક તમે કરી શકો. તો એ કોઈ નાની એમ કે એમાં કઈ શરમાવા જેવું નથી કે નાની વાત નથી કે એવી ઓછપ મનમાં ન લાવવી જોઈએ કે આપણે શું કામ આ કરવું જોઈએ ને. હું તો એવી જ સલાહ આપીશ કારણ કે હું કરું છું અને મને મારા ઘરના બધાનો સપોર્ટ છે, મારા હસબન્ડનો મને ફૂલ સપોર્ટ છે કે કઈ જરૂર નથી પણ તોય મને એમ કે છે કે ના વાંધો નહીં તમે કરો એમ. અને હું ક્લાસ કરાવું છું તો એમાં મને કઈ હું વધારે પૈસા કમાતી નથી કેમ કે સાવ ઓછી ફીમાં, અને અમુક દીકરીઓ તો એવા હોય કે ફી ન ભરી શકે એમ હોય કે ઓછી ફી ભરે તો પણ હું શીખવાડું છું એમને કે મારું એક જ લક્ષ્ય છે કે બધા વધારે ને વધારે શીખી અને એના જીવનમાં એ કઈક 2 પૈસા કમાઈ શકે કે ઘરમાં કઈ બનાવી શકે એ રીતનું. એક વસ્તુ મને બહુ ગમી કે જરૂર હોય કે ના હોય તમે તમારામાં રહેલી સ્કિલને ઓળખો, કંઈક નવું કરો અને પૈસાની જરૂર ના હોય તો તમે એને દાન પણ કરી શકો છો કે બીજાને ઉપયોગમાં આવી શકે. આ બહુ ઉચ્ચ વિચાર છે આપને.
આપના કુકિંગ ક્લાસને લગતા કે આપના ફેમિલીને લગતા કોઈ એવો કિસ્સો જે આપ આ કાર્યક્રમમાં શેર કરવા માંગતા હોય? એકવાર મને કોલ આવ્યો હતો કે અમારે કુકિંગ કેકના ક્લાસ શીખવા છે, જી અમારું ગ્રુપ છે એવી રીતના. તો હું ઓળખતી નથી, મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી અમે શેડ્યુલ ગોઠવીને કે ક્લાસ માટે એ લોકો આવ્યા. જી જ્યારે એ લોકો આવ્યા ત્યારે એ લોકો બધા એની ઓળખાણ આપી કે હાઈસ્કૂલમાં પ્રોફેસર છે, ટીચર છે, ડોક્ટર છે, એક પાયલોટ હતા. તો મને થોડીક વાર રસોડામાં જઈને મને ગભરામણ થઈ કે આ બધા ઇંગ્લિશ બોલે, આટલા બધા એજ્યુકેટેડ છે અને એ લોકોને હું શું શીખવાડીશ એમ. જી પણ પછી મને આમ એમ થયું કે ના, મારામાં આવડત તો છે ને, ભલે મેં કીધું. હા, અને કોન્ફિડન્સ હતો તમારામાં એટલે. જી અને મારા હસબન્ડ એમ કહે કે ક્યારે ગભરાવાનું નહીં, કોઈથી બીવાનું નહીં. જી જી એટલે મને મેં એને ફોન કર્યો, મેં કીધું આવું થયું છે તો કે એમાં શું એ કે તમને જે આવડે છે એ એને નથી આવડતું ત્યારે એ લોકો શીખવાય છે. ભલે એમની પાસે, હા, એમની પાસે ડિગ્રી છે તો ભલે રહી કે તમારી પાસે ડિગ્રી છે કે તમે શીખવાડો. તો હું હિંમતમાં આવી ગઈ અને મેં ક્લાસ લીધા અને પછી ગ્રુપમાં મૂક્યું હતું. તો બધા બહુ હસતા હતા અને મને એવું પ્રાઉડ ફીલ થયું કે ના, હું કંઈક કરી શકું એમ છું. જી તમે વગર ડિગ્રી વાળાને મદદ કરીને. જી બહુ ફની કિસ્સો અને ખરેખર શીખવા જેવું છે કે ડિગ્રી લીધી પણ એમને કદાચ કિચનનું જ્ઞાન નહોતું જે આપે આપ્યું. ઈલાબા, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો, પરિશ્રમથી પ્રગતિ, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આપનો શું ઉદ્દેશ્ય હતો? મારો ઉદ્દેશ્ય બહેનોને એક સંદેશ પહોંચાડવાનો હતો. આપણા સમાજના કે કોઈ પણ સમાજના, એમ દીકરી બા હોય કે ગમે બા સાહેબ હોય, ગમે એ હોય, એમ મારું એવું કહેવાનું કે તમે ઘરમાં રહ્યો છો, તમે કઈ બહાર નથી જઈ શકતા કે ભણેલા ગણેલા નથી, પણ તમારા આપણામાં એક લેડીઝમાં એક કળા તો હોય જ કે એને ભગવાને વારસામાં આપી હોય કે કિચન છે એના આપણે રાજા છીએ કે એમાં આપણે ગમે શીખી શકીએ એમ. તો એ કિચનમાંથી તમે આવક કરી શકો છો એમ, કે તમારો ટાઈમ પાસ કરી શકો, કે તમે કંઈક નવું શીખી શકો અને તમે બહારની દુનિયા સાથે જોડાઈ શકો છો કિચનમાં રહીને. પણ ઘણાને એવા પ્રોબ્લેમ, બધાને તો એવી છૂટ નથી હોતી કે જોબ કરવા જાય, કોઈ પાસે ડિગ્રી નથી હોતી, કે ઘણા બધા એવા ઇશ્યુ હોય છે. તો હું એટલું જ કહેવા માંગીશ કે ક્યારેય મૂંઝાવાનું નહીં. ક્યારેય પણ જીવનમાં જરૂર પડે તો આ એક સ્કિલ એવી છે કે થોડી ઘણી તો આવડતી જ હોય બધાને, અને થોડાક તમે શીખી લો તો શાર્પ થઈ જાઓ, એટલે તમે આમાંથી પણ 2 પૈસા કમાઈ શકો છો. અને આજનો સમય એવો છે કે બધાને કંઈક ન્યૂ જોઈએ છે. આપણામાં ક્રિએટિવિટી હોય તો તમે દર વર્ષે ધારો કે મેં કંઈક નવું કરીને મૂકીશ તો એ આવશે, કે કઈ પણ વસ્તુ છે કે તમે આપણામાં ક્રિએટિવિટી હોય તો કઈ પણ આપણે કરી શકીએ એમ છે. જી થેન્ક યુ ઈલાબા. અને ઘણા બધા ગૃહિણીઓને આપના દ્વારા એક સારો સંદેશ મળ્યો છે કે વગર ડિગ્રીએ ઘરે બેઠા પણ તમે કંઈક નવું કરી શકો છો. થેન્ક યુ ગોહિલ સર, આટલો સરસ ઈલાબાના વિડીયોને એડિટિંગ કર્યો, બધાને બધી પ્રોડક્ટ્સ બતાવવામાં આવી. પ્લીઝ ગોહિલ સર, કેરી ઓન. જી ખૂબ સરસ રહ્યું. બેકર્સ અને બેન્કર બંનેનો સમન્વય આજે નજર સામે થયો. મિત્તલબા બેન્કર છે અને બાશ્રી ઈલાબા એક સારામાં સારા બેકર છે કે જેણે ઘણી બધી પ્રોડક્ટ, અને હજુ આમાં ઘણી પ્રોડક્ટ બાકી રહી ગઈ વિડીયોમાં કે જે બતાવી નથી શક્યો, એટલા માટે કે સમય પણ લોંગ થતો જતો હતો. તોય 4 મિનિટની તો હિંમત કરી ગયો કે 4 મિનિટ સુધી ભલે ચાલે. ખાસ કરીને આજના વેબિનારમાં જે કોઈ જોઈનિંગ કર્યું છે એમને વાત કરતાં પહેલાં જે રાઈસ હેન્ડ છે ને એના પર ક્લિક કરજો, જેથી કરી અને ક્રમશઃ વાત થઈ શકે. આ ઓલું થાય છે એવું કે એક સાથે 2-3 વ્યક્તિ માઇક અનમ્યુટ કરે અને પછી બરાબર કે અહીંથી ના, એટલે જેના રાઇટ્સ હશે ને એ બધાને અહીંથી કહેવામાં આવશે. એટલે વારા પરથી વારા બધાના અભિપ્રાયો લઈશું. ઓપન સેશન આપણે ચાલુ કરીશું અને ખાસ કરીને ઓપન સેશનની અંદર
આજની જે એક્ટિવિટી છે, હંમેશા એક વસ્તુ તો જોઈએ જ છે આ 31મા એપિસોડ સુધીમાં, અને જનરલી જે કાંઈ સામાજિક કાર્યો કરી રહ્યા છીએ તેમાં પણ, કે કોપીની કોઈ કિંમત નથી હોતી. જે ક્રિએશન થાય ને, જે ક્રિએટ કરે ને પોતાની જાતે, એ જ હંમેશા આ જીવન ઊભું રહે છે. કોપી એ કોપી અને ઓરિજિનલ એ ઓરિજિનલ. જી મહેન્દ્રસિંહજી સાહેબ, ચુડાસમા સાહેબ. જય માતાજી. જય માતાજી. પહેલા આપની ઓળખાણ આપજો સર. જોઈને બહુ મતલબ, હા, હું મહેન્દ્રસિંહ ચુડાસમા કનેટિકટ અમેરિકાથી બોલું છું. અને ઇલાબાનો આજનો વિડીયો આ જોઈને, એપિસોડ જોઈને તો મતલબ એમ કે મતલબ ખૂબ ખૂબ આપને અભિનંદન. અને આપણામાં એક જમાનામાં એમ કહેવાતું કે દીકરીને માટે જોવા જઈએ ને તો બુક, કુક અને લુક. કુકને છે ને 60% માર્ક આપ્યા હતા. એ ડોક્ટર હશે, એન્જિનિયર હશે, હાઈલી ક્વોલિફાઈડ હશે, જો ઘરમાં હાંજ પડે રાંધીને કુટુંબજનોને હરખું ખવડાવી નહીં શકે તો બાકી બધું પાણી માંગ્યું કહેવાય. એટલે તમે તો આ બધા MSc હોમ સાયન્સની બધી ડિગ્રીઓ બધાની બાજુમાં મૂકી અને તમે તો મતલબ બહુ મોટું મહાન સાહેબ. હવે અરબી અને ફારસીમાં તમારું નામ છે ને, અહીંયા અરબીના બાયોડેટા હોય ને, હું દુબઈમાં હતો એટલે મારે અરબી વાત સારું મારી પકડ છે. એટલે એ લોકો પૂછે તમારું શૈક્ષણિક લાયકાત શું, ઇલમ શું, તો તમારા નામમાં જ ઇલમ આવી ગયું, ઇલાબા. એટલે તમે તો એ તમારે એ જ ને, તમારે ઇલમ એટલે યુ આર ઓલરાઉન્ડર એમ. તમે એ ડિગ્રી તમારે કોઈ પાછળ MSc હોમ સાયન્સ કે કાંઈ લખવાની જરૂર નથી. યોર નેમ ઇટ સેલ્ફ ઇઝ અ બિગ ડિગ્રી એમ. એટલે ને, અને ખાસ બીજું તો આજકાલ આ નવો ટ્રેન્ડ છે ઓર્ગેનિક ફૂડ અને હોમમેડ ફૂડ્સ, બધી જે કોમર્શિયલ પ્રોડક્ટ છે એને તો લોકો એટલી બધી સ્વીકાર, ખાસ દિવાળીનો એવો બધો પ્રસંગ હોય ત્યારે ગિફ્ટ મોકલ્યું હોય. અમે પોતે જ તે અહીંયા બધું કોમર્શિયલ છોડીને મતલબ જે બી હોમમેડ છે અહીંયા પણ એવી રીતના ઘણા બધા, તમને ખબર છે આપણે જે ઈલાબેન ખાખરાવાળા ને એવી રીતના જેમ એ લોકો આખી એક બ્રાન્ડ ઊભી કરી. એ લોકોની શરૂઆત બધી આવી રીતના જ થઈ હતી, સોનલબેન ને ખાખરાબેન ને. એક જમાનામાં અમે હવે વિચાર્યા કે આપણા ઈલાબેન પણ એ રીતે એક બ્રાન્ડ ઇમેજ આખી ઊભી થઈ જશે. દે ઓલ સ્ટાર્ટેડ લાઈક યુ ઓનલી ને, એક જમાનામાં આ રીતે જ થયું. અમે અત્યારે દિવાળીમાં મારે જ્યારે ગિફ્ટ બધાને મોકલવાની હોય તો અમે રેડીમેડ ખોખા બહારના જે કોમર્શિયલ મળતા હોય પેકિંગ નથી મૂકતા, કોકના હોમમેડ હોય. અમારે અહીંયા સવિતાબેન પટેલ કરીને છે, એમને પાસેથી ખાસ 50 ખોખા કે એવી રીતના મંગાવીને પછી બધા અમારા ગુજરાતી સમાજમાં ને એવી રીતના વેચવાય. આપણે જે લોકોને આવો હોય ને પાછું ઓલું કહેવાય ને, વાટકી વ્યવહાર પાછો કરવો પડે ને, એટલે એ બધી વસ્તુમાં અમે ખાસ ધ્યાન રાખીએ કે ભાઈ ચીલા આઈટમ બજારમાં મળતી એ ના આવવું જોઈએ, કંઈક જુદું હોવું, હોમમેડ. તો ખાઈને પછી મોઢે દાઢે સ્વાદ રહી દેવો જોઈએ. એટલે એ બધી ખાસ આવડત. અને બીજું તો આપણા સમાજની દીકરીઓ ભણા ગણ્યા પછી નોકરી નથી મળતી, શું કરવું? આજકાલ બધાને થોડુંક આર્થિક રીતે કુટુંબમાં તમે મદદરૂપ થાવ તો બહુ જરૂરી વસ્તુ છે. હવે પહેલાં જેવું મતલબ એટલું બધું આપણે બધા સમાજ પાસે જમીન જાગીરને એટલી બધી આવક રહી નથી. એટલે અત્યારે ખાસ નવી દીકરીઓને પોતાના કુટુંબને થોડું ઘણું કંઈક ઘરે બેસીને કેવી રીતના મદદરૂપ થાય એ જાણવું હોય તો એના માટે ઇલાબા સૌથી બેસ્ટ ઉદાહરણ પૂરું પાડી શકે એમ છે આપણા સમાજને. એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ વંદન, પ્રણામ અને શુભેચ્છા. અને ભવિષ્યમાં ઇલાબેન ખાખરાવાળા કે ઇલાબેન ફૂડવાળા, મોમ્સ બેકનું નામ એ બધા સોનલબેન એ બધા કરતાં બહુ આગળ વયું જાય એવું વિચારીએ અમે. ઇન્દુબેન અને સોનલબેન આજે તમને ખબર છે એ બધી મોટી બ્રાન્ડ ઇન્ટરનેશનલ થઈ ગઈ. તમારે સોનલબેન ખાખરા કે ઇન્દુબેનના જોતા જ અમેરિકાના કોઈ સ્ટોરમાં જાઓ તો હાથ નાખો તો મળે. એમ ભવિષ્યમાં આપણે વિચારીએ કે ઇલાબેન છે ને મોમ્સ ફૂડની આઇટમ્સ બધે, ચોકલેટ હોય કે પછી સુખડી હોય કે પછી મોહનથાળ હોય, હાથ નાખે તો એમનું પેકેજ હાથમાં આવવું જોઈએ અમને. ચલો, ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. ચુડાસમા સાહેબ એક અમારા વેબિનારનું એવું ઘરેણું છે કે જે પહેલા એપિસોડથી લઈ અને મોસ્ટ ઓફ આઉટ ઓફ કન્ટ્રી હોવા છતાં પણ એ સમયની જ્યાં એક સેકન્ડની કિંમત છે ત્યાંથી પણ અમારા વેબિનારને પ્રોત્સાહન પૂરું પાડે છે. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. નેક્સ્ટ જયશ્રીભાઈ જાડેજા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જય માતાજી.
જય માતાજી. હું ઉનાળામાં મારા આંટી પાસે જાઉં છું કુકિંગમાં જોઈન થવા માટે. દીકરી તો પાસે મારા અમારે આંટી છે જી મને પણ કુકિંગનો શોખ છે, તો હું જી. મારા આંટીની જેમ આગળ પ્રગતિ કરું. હું સુરેન્દ્રનગર સાસરે છું. જી મને સાસરેવાળાનો સપોર્ટ છે કે તમે તમારા આંટીની જેમ કુકિંગમાં આગળ વધો એવો. જી વેરી નાઇસ. અને ઓલ ધ બેસ્ટ જયશ્રીબા, આપ પણ આગળ વધો એવી શુભેચ્છા. થેન્ક યુ. જી ખૂબ ખૂબ આભાર બા સાહેબ. બી પરમાર, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. બી પરમાર ભૈલો, કાઉન્સમાં ભૈલો છે. જીજી જ્વેલરી, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જય માતાજી બધાને. જય માતાજી. પહેલા આપની પરિચય આપજો. જ્યોતિકા બાચાલા, મૂળ ખંભલા, અત્યારે રાજકોટ હાલ. જી મારું ઇમિટેશન વર્ક છે, આપણે પોતે બનાવીએ છીએ. અત્યારે હું ઈલાબાની વાત કરું. જી ઈલાબાને મારે લાસ્ટ થોડોક ટાઈમથી જ ઓળખાણ થઈ. ઓનલાઈન જોડાયેલા હતા પણ મળ્યા બહુ મોડા અમે લોકો. એક જ અનુભવ કહું. મારો બર્થડે હતો, મારા સિસ્ટર એ લોકો ગામડે રહે છે, ત્યાંથી એમણે ઈલાબાનો ગ્રુપમાં હશે એટલે ત્યાંથી એને ફોન કર્યો કે ભાઈ મારા બેનનો બર્થડે છે ને કેક ને એવું મને પહોંચાડવાનું છે. એટલે એને એવું કીધું ઈલાબાને કે મારા ખાતામાં 800 રૂપિયા છે, એવી કેક બનાવજો. બરાબર. એટલે ઈલાબાએ કીધું કે કઈ વાંધો નહીં, હું મારા તરફથી થોડુંક એડ કરીશ એમ. એટલે બીજે દિવસે 1 વાગે મારા ઘરનો દરવાજો ખખડાવે છે. મને ખબર નથી ઈલાબા આવવાના છે. બીજે દિવસે 1 વાગે દરવાજો ખખડે છે, ઈલાબા આવે છે કે તમારી કેક આવી ગઈ એમ. એટલે મને તો બહુ મોટી સરપ્રાઈઝ મળી. એનાથી વધારે મોટી સરપ્રાઈઝ ત્યારે મળી કે જ્યારે મને ખબર પડી કે ઓલીએ 800 રૂપિયાની કેક બનાવવાનું કીધું હતું, આ વ્યક્તિએ 2 થી 3000 ની કેક મને મોકલી છે. અરે વાહ. જી અને એટલી ફાઇન કેક કે મારું જે કામ છે જે જ્વેલરી રિલેટેડ, તો એના ઉપર એને એટલું બધું ડેકોરેશન કરેલું હતું મનથી એમ કે જી. ભાઈ એને તો એવું જ કીધું હતું તમારું મન થાય એવી કેક બનાવો. એને કોઈ ડિઝાઇન નહોતી આપેલી, જી પણ જી ઈલાબા મને ઓળખે છે કે મારું કામ શું છે. તો જી એના ઉપર નેકલેસ છે, નાની નાની રિંગ છે, પછી મારી ઓલવેઝ સાડી પહેરેલી હોય તો એના ઉપર નાની એવી ઢીંગલી બેસાડી છે, જેને જી. સાડી પહેરેલી છે, માથામાં અંબોળો છે, એટલે એવું જ લાગે કે જાણે મને બનાવીને બેસાડી એને. જી બરાબર. એટલે એવી મસ્ત કેક આવી, તો મજા આવી ગઈ. પછી મેં એને પૂછ્યું તે ઈલાબાનો કોન્ટેક્ટ, અને પાછું ગામડેથી હોય તો પર્સનલી આવીને મને દેવાનું આવી શકે, બરાબર, અને સાચી વાત નો છે. પાર્સલ કરાવી શકે. હા, તો ઈ વ્યક્તિ પોતે મારા ઘરે આવે છે અને મને કેક આપી જાય છે. જી સ્વખર્ચી આવે છે, વધારાના પૈસા ઉમેરીને સારી કેક, અને જે તમારું વર્ક છે એને રિલેટેડ. હા. ધન્યવાદ છે ઈલાબેન. જી એટલા દિલથી એને બનાવી કેક કે વ્યક્તિ તરીકેનું વ્યક્તિત્વ દેખાડ્યું કે ભાઈ કેક આપવી અને કઈ રીતે આપવી ને કેવી આપવી એમ. જી એ એક બહુ મોટી વસ્તુ થઈ ગઈ અમારા માટે. અને ઈલાબા એક વ્યક્તિ તરીકે બહુ યાદગાર વ્યક્તિ છે, કારણ કે અત્યાર સુધી આ પહેલો વેબિનાર છે જે મેં અટેન્ડ કર્યો છે અને મને ખબર પડી કે આ ઈલાબા છે, જી જી એટલે બાકી અત્યારે તો સુઈ ગઈ હોય ક્યારની. જી 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 થેન્ક યુ જ્યોતિકા. જી જય માતાજી. જય જય માતાજી. માતાજી. થેન્ક યુ જ્યોતિકા. ખૂબ ખૂબ આભાર બા સાહેબ. નેક્સ્ટ અમારા વેબિનારનું આવું જ બીજું ઘરેણું અને હંમેશા માર્ગદર્શક એવા સુલેખાબા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. નમસ્તે બધાને. નમસ્તે. જય માતાજી બા સાહેબ. જય માતાજી. બહુ સરસ હો ખરેખર. ઈલાબાન આપને ખ્યાલ હોય તો કે ઈલાબા અથાણા ને જામ ને જેલી એ બધું બહુ બનાવે છે. અમે એનું જ અથાણું જમીએ છીએ અત્યારે. જી 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 છુંદાથી ગળ્યું અથાણું થી છુંદોથી બધી દરેક વસ્તુ. હું એમના ઘરે એક વખત ઓચિતાની ગઈ હતી, તો મેં કીધું મારે અથાણું એવું જોઈએ છે, તો ત્યારે એના માટે ખરેખર ઓર્ડર દેવો પડતો હોય છે. તો એમણે બીજાની બનાવેલી વસ્તુ હું એમના માટે બનાવીને મૂકી દઈશ, તમે આ વસ્તુ લઈ જાઓ, તમે તારા આવ્યા છો તો એમ. એટલે આપણને એમ એટલું બધું ફીલ થાય કે હા લાગણીથી એમ. એટલે બહુ સરસ, એટલો બધો આપણને એમ દિલથી એમ થાય કે બા ખૂબ આગળ વધો, અને ખરેખર ચુડાસમા સાહેબ કે છે એવી રીતે ખરેખર આપની પ્રોડક્ટ
બારે બધે એટલી જાય ને એટલી એલી થાય એમ. ખરેખર શબ્દો નથી લેબા તમારા માટે એટલું એમ. અમે તો કલાકો વાતો કરીએ તો ખ્યાલે ન રહે કે કેટલો સમય જતો રહ્યો એમ. જી પછી એમ ખ્યાલ આવે કે ભાઈ ના હવે આપણે મૂકીએ કીધું કરીને એમ. જી આપ પણ ખૂબ એક્ટિવ છો બા સાહેબ, અને મને પણ ઘણો સપોર્ટ કરો છો. ના સપોર્ટ તો એ કઈ નહીં, પણ ખરેખર આપણે થેન્ક યુ મિત્તલબાને અને ગોહિલ સાહેબને ખાસ કહેવું પડે કે અમને બધાને કે એક પછી એક એવા વ્યક્તિને ગોતીને બધાનો પરિચય કરાવે છે, તો આપણને ખરેખર આપણે મળ્યા ના હોય ઘણી વાર એમ. જી કેમ છો જ્યોતિકાબા? જી ખૂબ ખૂબ આભાર સુલેખાબા. જી થેન્ક જી યુ બા સાહેબ, અને થેન્ક યુ તમામ ઓડિયન્સ કે જે આ કાર્યક્રમને નિહાળતા રહો છો અને અમને ઉત્સાહ આપો છો કે નવા વ્યક્તિઓ અમે આપની સમક્ષ લાવી શકીએ. થેન્ક યુ બા સાહેબ, થેન્ક યુ સો મચ. જય માતાજી. જી નેક્સ્ટ જોઈએ જાડેજા વિરેન્દ્રસિંહ, જે પણ અમારા વેબિનારમાં પહેલા વેબિનારથી લઈ જોડાયેલા તો છે જ, પણ અતિથિ વિશેષ પણ એમના દ્વારા ઘણા મળેલા છે. વિરેન્દ્રસિંહજી, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જય માતાજી, જયદેવસિંહ મિત્તલબા, સર્વે વડીલોને જય માતાજી. આજના વેબિનારમાં એટલું ચોક્કસ કહી શકાય કે ઇલાબાની કારકિર્દી ને વિડીયોનું રિપ્રેઝન્ટેશન તમે દર્શાવ્યું એ બદલ તમને અભિનંદન. સારી મહેનત કરી. 3-4 મિનિટનો વિડીયો જોવામાં ઘણું શીખવા મળ્યું. આમાં એટલું કહી શકાય કે તમારે આર્થિક રીતે પ્રગતિ કરવી હોય સમાજમાં, તો જરૂરી નથી કે તમારી પાસે બહુ હાઈટેક ડિગ્રી હોય કે ઘણું બધું ભણેલા હો તો જ પૈસા કમાઈ શકો અને સન્માન સમાજમાં મેળવ્યો, એવું જરૂરી નથી. તમારી પાસે કોઠા શૂઝ હોય, જે રીતે ઇલાબા બિઝનેસને આખું હેન્ડલિંગ કરે છે એની શૂઝથી, અને દ્રઢ આત્મવિશ્વાસ હોય અને મહેનત હોય, તો તમે જ્યાં રહ્યો છો એરિયામાં તમારું એક નેટવર્ક બિઝનેસનું સરસ ઊભું કરી શકો અને પ્રેરણારૂપ બીજા માટે પણ એક સરસ પ્રેરણારૂપ મોટિવેશન તમે બની શકો છો. એટલું ચોક્કસ કહીશ. અને ઇલાબા ખૂબ પ્રગતિ કરો એવી માતાજીને પ્રાર્થના. ઓકે, ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહ. થેન્ક યુ વિરેન્દ્રભાઈ. નેક્સ્ટ કાજલબા ચુડાસમા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જય માતાજી બધાને. જય માતાજી. ઇલાબાનો છે ને એક મને બહુ સરસ અનુભવ થયો હતો. અમે ક્યારેય મળ્યા નહોતા, પણ અહીંયા રાજકોટમાં જે પેલેસ છે, રાણી સાહેબ ભગીની ગ્રુપ ચલાવે છે, ત્યાં રાખી કોમ્પિટિશન શ્રાવણ મહિનામાં. તો અમે લોકો ગયા. મારી દીકરી બા છે નાના, ત્યારે 5 વર્ષના હતા, અત્યારે 7 વર્ષના છે. તો એમણે રાખી ડેકોરેશન બધાએ કરેલી હોય, તો કોઈક ચોકલેટ લઈ આવ્યું હોય, કોઈ કંઈક સ્વીટ લઈ આવ્યું, એવું બધું. તો હવે મારી પાસે તો હું તો ખાલી જોવા માટે જ ગઈ હતી, એટલે મારી પાસે ચોકલેટ કઈ એવું હતું નહીં. અને એમણે એવી જીદ કરી કે બસ મારે ચોકલેટ જ જોઈએ છે. એટલે ઇલાબા એટલામાં મારી બાજુમાં જ હતા, એટલે એમણે તરત કીધું કે ભલે દીકરી વાને ચાલતી હું ચોકલેટ આપું. એટલે હું એમને નથી ઓળખતી નામથી, ઈ મને નથી ઓળખતા, અમે કોઈથી જોયા, ખાલી આવું કુકિંગ ક્લાસ ચલાવે છે ને એવી રીતે ગ્રુપમાં ને એમ ખબર હતી. એટલે તરત લઈ અને એમણે બનાવેલી બહુ સરસ મોટી ચોકલેટ હતી ને એ એમને આપી. એટલે મારા દીકરી બા તો ખુશ થઈ ગયા. પછી અમે છૂટા પડી ગયા. પછી હું ઘરે આવીને મને ખ્યાલ આવ્યો કે આ હોમમેડ ચોકલેટ છે અને આ ઇલાબા છે. પછી મેં ઇલાબાને ફોન ને મેસેજ કરીને થેન્ક યુ કીધું કે ભાઈ થેન્ક યુ, અને તમારી ચોકલેટ એ બહુ સરસ છે ને. ઇલાબાને ખૂબ ખૂબ શુભેચ્છા કે તમે આવીને આવી પ્રગતિ કરો, આગળ વધો અને અમારા જેવાની પ્રેરણા આપો. અત્યારે મારી પાસે ડિગ્રી MA BEd ની છે, પણ ગવર્મેન્ટ જોબમાં હજી ધક્કા જ ખાઈ છીએ. ક્યાંક મેરિટ અટકે તો ક્યાંક પણ જો આપણી આવી આવડત હોય તો આપણે ઘરમાં મદદરૂપ થઈએ ને આપણું કંઈક નામે બને એમ. ઇલાબા ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ સો મચ. તમારી સાથે થયેલો કિસ્સો આપણે શેર કર્યો અને ઇલાબાના લાગણીશીલ સ્વભાવ, સેવાભાવી સ્વભાવ વિશે પણ બધાને જણાવ્યું. થેન્ક યુ કાજલબા. જયેન્દ્રસિંહ પૂના. લેફ્ટ થઈ ગયા, એ વાંધો નહીં. હેલો, હાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. વિપુલભાઈ, જય માતાજી. જય માતાજી ભાઈ. મારું નામ જયેન્દ્રસિંહ જાડેજા, મુલગામ સિંહ, તાલુક પૂના. જી. આપનું સારું મહેનત કરી આપણને જાણવા મળે કે આવું આ રીતના ઉદ્યોગ કરવાનો મહેનત આપણું
ઇલાબા દીદીને અત્યારે જોયું તો હવે પણ અમને ઉત્સાહ લાગે છે કે અમે આગળ વધીએ કંઈક કરીને કામ. જી થેન્ક યુ જયેન્દ્રસિંહભાઈ, પૂનાથી દરેક એપિસોડમાં જોડાય છે અને ઓલ ધ બેસ્ટ આપને આપના ફ્યુચર માટે જયેન્દ્રસિંહભાઈ. થેન્ક યુ. જી ખૂબ ખૂબ આભાર. લાસ્ટ જોઈએ રાણા યજ્ઞદીપસિંહ, આપ આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી અને જી નેટવર્ક ઇસ્યુ કદાચ ને હોઈ શકે. જય માતાજી. જય માતાજી. બધાને જય માતાજી. જી. હું રાણા તૃપ્તિબા છું અને ઈલાવાની રેસીપી અને ઈલાબાનું જે આ બધું કામકાજ એ બધું બહુ જ સરસ છે. હું કાયમ જોઉં છું. પછી ઈલાબાએ એક ગ્રુપ બહુ સરસ બનાવ્યું છે કે જેમાંથી આપણને બધું શીખવા મળે. બધા નવી રેસીપી મૂકે, પછી એમાંથી નહીં તે બધા રેસીપીના વિડીયો મૂકે, ફૂલ રેસીપી મૂકે. એમાંથી આપણે જે નવી નવી વાનગી બનાવી હોય એમાં પણ ઘણું બધું શીખવા મળે છે આપણને. ઈલાબા જે કરે કામ એ બહુ ખૂબ જ સરસ છે. એક એવું ગ્રુપ બનાવ્યું છે, દીકરીઓ ક્લાસમાં આવતા હોય પછી બનાવીને ફોટા મૂકે અને ગ્રુપમાં જોઈન થયા હોય તો બધાને શોખ હોય જ જોઈન થયા હોય. એટલે એક ઓપન એવું ગ્રુપ મેં બનાવ્યું છે કે બધા દીકરી બા જે કાંઈ ઘરે રસોઈ બનાવે એના ફોટા મૂકીને એકબીજાને રેસીપી આપીને ફ્રેન્ડ બની શકે, ઓળખાણ વધે અને નવું નવું શીખવા મળે. એટલે એ ગ્રુપમાં બધાને બહુ મજા આવે છે. હા, બહુ જ સરસ ગ્રુપ છે તમારું, મને બહુ ગમ્યું. જી થેન્ક યુ તૃપ્તિબા રાણા, થેન્ક યુ સો મચ. હા દીદી, ખૂબ ખૂબ આભાર બા સાહેબ. નેક્સ્ટ જોઈએ કે પહેલા એપિસોડથી કન્ટિન્યુ મોસ્ટ ઓફ અમારા વેબિનારમાં લગભગ ક્યારેક એવું કોઈ લીગલી કારણ હોય તો જ ન આવી શક્યા હોય એવા રીનાપુર બાજાલા. પહેલા આપનો પરિચય આપજો. ખમા ગઈ જીજા, આપ સર્વેને જય માતાજી. રીનાપુર બાજાલા ક્લિનિકલ સાયકોલોજી સ્ટડી કર્યું છે. રિસન્ટલી ગાંધીનગર જોબ કરીએ છીએ. ટાઈમ શોર્ટ છે એટલે ટુ ધ પોઈન્ટ આપને ક્વેશ્ચન કરું છું. સૌથી પ્રથમ તો એ કે જ્યારે કોઈ ફૂડ બિઝનેસ સાથે ડીલ કરે ને જીજા, તો કોઈ પણ દીકરીઓને એવો ડર હોય કે ફૂડ પ્રોડક્ટ્સ હોય ને એ નેચરલ પ્રોડક્ટ લોંગ ટાઈમ સુધી પ્રિઝર્વ ન થાય, એટલે એના બેઝ બનાવીને રેડી રાખતા હોય કે આપે કીધું એમ બધું ઓર્ગેનિક ને નેચરલ યુઝ કરો છો તો એ તો લોંગ ટાઈમ સુધી વિધાઉટ પ્રિઝર્વેટિવ એને આપણે રાખી ન શકતા હોય. તો ઘણીવાર એ યુઝમાં ના આવે અને બગડી જાય તો લોસમાં જાય. એટલે લોકો ફૂડ બિઝનેસથી ઘણીવાર અવોઇડ કરતા પણ મેં જોયા છે જીજા. તો આપની સામે આવા બધા ક્વેશ્ચન્સ આવે તો આપ કઈ રીતે એને સોલ્વ કરો છો અને આ બિઝનેસ આપનો પ્રોફિટેબલ જ રહે એ માટે આપ શું કરો છો? સૌથી પહેલા તો હું મારા ગ્રુપ છે બધા કુકિંગના, એટલે એમાં મેં બધાને કહી જ દીધું છે કે તમારે મને 8 દિવસ પહેલા ઓર્ડર બુક કરાવવાનો, એટલે કે મને થોડોક ટાઈમ મળે. એમ કે ક્યારેક એવું બની જાય કે એક દિવસમાં 3 થી 4 કેક બનાવવાની હોય. એટલે અને મારું એવું છે કે હું જ્યારે મારે ઓર્ડર ઝાઝા હોય તો હું આખી રાત જાગીને સવાર સુધી કામ કરું છું, પણ હું કોઈને એમ કે વાંચતી નથી આપતી. એટલે જે મારે કાલે કેક દેવાની હોય એના બેઝ હું આગલે દિવસે રાતે બનાવીને પછી હું સુઈ જાઉં, પછી સવારે ઉઠી અને નેક્સ્ટ એના ઉપર કામ કરું અને એ મારે સાંજે મારે એ કેક ડિલિવરી થાય. એટલે મારે કાંઈ એમ કે બગાડી નથી થતો અને એમ કે બધાને ફ્રેશ જ મળે છે. કાંઈ બેઝ હું બનાવીને નથી રાખતી. હા, ફ્રૂટના જે ફિલિંગ બનાવવાના હોય એ હું થોડાક 15 દિવસના બનાવીને રાખું છું અને એ કાંઈ 15 દિવસમાં એ બગડી ન જાય એના માટે આપણે સાઇટ્રિક એસિડ એટલે મીન્સ કે લીંબુના ફૂલ થોડાક એડ કરી દઈએ
એટલે એ ચાલતું હોય છે એમ, અને એટલો ઉપયોગ થઈ જ જતો હોય. મને 8 દિવસ કે 15 દિવસ પહેલાની મને ખબર જ હોય કે આ તારીખે મારે આની કેક બનાવવાની છે, એટલે મને ખ્યાલ જ હોય કે મારે આ ફ્રૂટ ફ્લેવરની કે કોઈ પણ વસ્તુની આટલું મારે 15 દિવસમાં જરૂર છે, એટલે હું એટલું જ બનાવીને રાખતી હોઉં છું. એટલે એ રીતના આપણે બગાડથી બચી શકીએ છીએ એમ. બાકી તો હવે જે આપણે બનાવતા હોય રોજ, એટલે અંદાજ આવી જ જાય કે મારે આ કિલો ચોકલેટ આપવાની છે તો એમાં કેટલું મટીરિયલ જોશે. થોડું ઘણું વધે તો પછી મારે એમ કે કુટુંબના બધા આવતા હોય, આજુબાજુમાં બાળકો બધા મારા બહુ હેવાયા છે, બધા મારા હુલામણાનું નામે રાખ્યું છે, એટલે એ લોકો બધા સ્કૂલેથી છૂટે એટલે આવવાના જ હોય ડેલી ખોલીને કે બા શું બનાવ્યું છે, શું છે એમ. અને કોઈ ને કોઈ આવતું હોય તો હું બધાને ટેસ્ટ કરાવતી હોય. કોઈ કેક લેવા આવ્યા હોય તો હું એને મારી બીજી બનાવેલી વસ્તુ હાજરમાં હોય તો એ પણ હું ટેસ્ટ કરાવતી હોઉં. એટલે એમ મારું બધું યુઝ થઈ જાય છે, કાંઈ પણ એવી રીતના મારે ફેંકવું નથી પડતું કે કાંઈ નથી. અને ક્યારેક એવું થાય તો પછી કોઈ શેરીમાં કે શાક વાળા હોય, આ તે કોઈ પણ એવા ગરીબ માણસો નીકળે તો એ લોકોને હું આપી દઉં છું કે ફેંકી દેવું ને બગડી જાય પછી કોઈને આપવું એના કરતા પહેલા જ હું કરી નાખું છું. અને જીજા આપ સિંગલ હેન્ડેડ આ બધું કરો છો કે આપની સાથે કોઈ ટીમ કે આસિસ્ટ કરે છે? કોઈ નહીં, હું એકલી જ છું. અચ્છા, હું આપને એટલા માટે પૂછતી હતી કે કદાચ એવો કોઈ હોલસેલમાં ઓર્ડર્સ જો આપ કોપ અપ કરી શકતા હોય તો અમે આપનો રેફરન્સ આપી શકીએ. જો આપ બનાવતા હોય તો કે મારે અથાણાની સિઝનમાં મારે ઘણા બધા લગભગ એમ કે એક ફ્લેવરનું અથાણું 200 300 કિલો મેં ડિલિવરી કર્યું છે. સૌથી વધારે મારું ગોળ કેરીનું અથાણું ગયું છે લગભગ 800-900 કિલો, પણ એ બધું હું પોતે જ બનાવું છું, કોઈનો હાથ મોઢવાડ નથી દેતી. જી પહોંચી જાઉં છું એટલે. બાકી હું એવા ધ્યાનમાં રાખું છું કે આપણા સમાજના લેડીઝ હોય, મારી આજુબાજુમાં કોઈ રહેતા હોય અને એમને થોડીક સપોર્ટની જરૂર હોય તો એવું મેં બનાવી અને પછી અમે સેલ કર્યા. એ રીતનું પ્લાનિંગ છે મારું. હાજી હા, એટલે અંકલ જે કીધું ને કે એવું ટીમ વર્ક થી આખી આપની ઇન્સ્ટિટ્યૂટ જો બનાવી હોય અને આપણે વર્લ્ડ ફેમસ થવું હોય તો આપનું નેટવર્ક જેટલું વધારે સ્પ્રેડ થશે એટલું વેલ એન્ડ ગુડ રહેશે. હેલ્પિંગ હેન્ડ એટલે કહેવાય ને, હાથ જોડાય બધા આપણા બહેનો બીજા આજુબાજુ વાળાને હેલ્પિંગ હેન્ડ મળી રહે. આખી સરસ ચેઇન કન્ટિન્યુ થાય જીજા. અને હું આપના કરતા ઘણી નાની છું પણ તેમ છતાં હું આપને કહું છું જીજા કે અમે જોઈએ છીએ, મારું જે સાયકોલોજીનું ફિલ્ડ છે ને તો અમે પણ એવા સ્લોગન આપીએ છીએ કે હેલ્ધી ફૂડ અને હેલ્ધી મૂડ બંને બહુ ડીપલી એકદમ કનેક્ટેડ છે. તો આવું જીજા ક્યાંક મીડિયામાં અને એડમાં આવા સરસ સ્લોગન સાથે ને અત્યારે તો જીજા ફૂડ ટ્રેન્ડ એક ચાલે છે કે અલગ અલગ ડિસીઝીસ હોય ને, અલગ અલગ રોગ, તો આ સ્પેશિયલ ડાયાબિટીસના પેશન્ટ માટેનો આ ફૂડ છે ને, પછી અત્યારે દીકરીઓ ફિગર મેન્ટેન કરતા હોય તો આ ડાયટ ફૂડ છે. તો આપ તો આવી સરસ આમ બેકરીની આઈટમ સાથે જોડાયેલા છો. આવું કોઈ ઇનોવેટિવ કન્સેપ્ટ સાથે જે આપણી જો ફૂડ પ્રોડક્ટની પબ્લિસિટી થશે અને આપ એ રીતે પ્રેઝન્ટ કરશો ને તો મેક્સિમમ કન્ઝ્યુમર્સ છે એ આપનાથી અને આપણી પ્રોડક્ટથી એટ્રેક્ટ થશે. આ એક સ્ટ્રેટેજી છે. કોશિશ કરીશું. અત્યારે હું બનાવું છું, ડાયાબિટીસ પેશન્ટ હોય તો સુગર ફ્રી બનાવું છું. પછી હવે શું છે કે ક્રીમ વાળી કેક બધાને નથી, એમ કે બાળકોને શરદી થવાનો આ ટાઈપ પ્રોબ્લેમ હોય છે, તેના માટે ટી ટાઈમ કેક, ચીપ કેક બેસ જ હોય છે. તો એ રીતના ફ્રૂટ કેક છે એવું બધું પ્રોવાઈડ કરું છું એમ. ખૂબ સારું છે. જોઈએ છીએ મીડિયામાં અને ટીવીમાં કે ખરેખર નથી હોતું તોય કેટલો શો ઓફ હોય છે અત્યારે સમયમાં. તો આપ તો આટલું સરસ બધું ઓર્ગેનિક ને યુઝ કરો છો તો આપની પબ્લિસિટી એ રીતે જો થાય તો, અને અત્યારે કિડ્સ સ્પેશિયલ ને એજ ગ્રુપ વાઇઝ એમ સિનિયર સિટીઝન્સ છે તો એની હેલ્થ ને અનુરૂપ ને અને આવું બધું તો જીજા બધાને ગમે છે. જમવાનું તો મોસ્ટલી લોકો ફૂડી હોય જ છે, જ્યાં સુધી ડાયજેસ્ટ કરે ત્યાં સુધી આવી બધી આઈટમ્સ બેકરીની તો ગમવાની જ છે. અંકલજીએ કીધું ઇન્ટરનેશનલ લેવલે તો આઉટ ઓફ ઇન્ડિયાના અધર કન્ટ્રીઝમાં તો આવી બધી આઈટમ્સ લોકોને ઇન્સ્ટન્ટ
બની પણ જાય ને ઇન્સ્ટન્ટ જમી પણ લે. એટલે આપણે તો બહુ સરસ આપની છે પ્રોફેશન, પણ એમાં આપ ખૂબ ખૂબ આગળ વધો જીજા. અને અમારી ક્યાંય હેલ્પની જરૂર હોય ને આપ જો અમને પરમિશન આપતા હોય તો અમે પણ આપનો બધા વિડીયોઝ ને એ શેર કરશું, આપની ઈચ્છા હોય તો. ચોક્કસ કરજો. થેન્ક યુ રીનાબા, થેન્ક યુ સો મચ. રીનાબા દર વખતે દરેક ગેસ્ટને કંઈક નવો આઈડિયા આપે છે અને પોતે પણ એક્ટિવ છે. થેન્ક યુ સો મચ રીનાબા. જી નેક્સ્ટ. અને લાસ્ટમાં એટલું કોમ્પ્લિમેન્ટ આપી દઉં છું બીજા કે જ્યારે અમે મિત્તલબાએ આપનું સરસ મજાનું શેર કર્યું, તમને આઈડિયા આપ્યો ને વિડીયોઝના, ત્યારે અમને એમ થયું કે મોબાઈલમાં વોલપેપર ના આવતા હોય જીજા. અમને એમ લાગ્યું કે આવી ઇમેજીસ છે કે ખરેખર નેચરલ છે. આટલું સરસ એડિટિંગ ફિનિશિંગ વાળું અમે ફર્સ્ટ ટાઈમ જોયું છે જીજા. એટલે અમે ગુરુદેવીની કૃપા ખૂબ ખૂબ થાય અને આપ ખૂબ આગળ વધો. અમે બધા આપની સાથે છીએ. ખમા ઘણી. ખૂબ ખૂબ આભાર રીના કોરબા. નેક્સ્ટ લેતા પહેલા આપ સૌને બે વાત જે ખાસ જણાવી દઉં. પહેલી બાબત તો એ કે આપણો આ જેટલા વેબિનાર છે બધાનું ઓલરેડી રેકોર્ડિંગ છે એ યુટ્યુબના માધ્યમથી થતું હોય છે અને સમયાંતરે અમે એ મૂકતા હોઈએ છીએ. અને બીજું કે મેસેજ બોક્સની અંદર ઓલરેડી મિત્તલબાની યુટ્યુબ ચેનલ અને અમારા જે પરિશ્રમથી પ્રગતિ સુધીમાં જોડાવાના જે ગ્રુપની લિંક છે, આ બધી જ લિંક મેસેજ બોક્સમાં અવેલેબલ છે. તો એમાંથી પણ આપ જોઈનિંગ કરી શકો છો. નેક્સ્ટ લઈએ અશોકસિંહ રાણા. આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જી જય માતાજી. વચ્ચે વાકીબા મારે જાણવું હતું કે આપનું વોટ્સએપ ગ્રુપ અને યુટ્યુબ ચેનલ, વોટ્સએપ ગ્રુપ કે યુટ્યુબ ચેનલ જો જોઈન કરવી હોય તો કઈ રીતે થઈ શકશે? મારા નંબર ઉપર મેસેજ કરજો. એટલે યુટ્યુબ ચેનલ તો મારી નથી, ખાલી વોટ્સએપ ગ્રુપ જ છે. અચ્છા, કે મને કુકિંગ નો શોખ છે એટલા માટે થઈ અને મને તમારા ગ્રુપમાં જોડાવાની ઈચ્છા હતી, તો મેં જાણી લઉં તમારી પાસેથી. હાજી 99983 એક જ મિનિટ. 99983 101. હા, થેન્ક યુ માસીબા. હાજી, આપના બિઝનેસમાં તમે ખૂબ આગળ વધો તેવી મારી શુભેચ્છા. થેન્ક યુ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ જયરાજ, જય હિન્દ. આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો. જય માતાજી ઇલાબા, જય શ્રી બાજાલા. જય માતાજી. જય માતાજી. જય માતાજી. કેમ છો? તું કેમ? ખૂબ આગળ વધો અને કેકના માસ્ટર માઇન્ડ છે અમારા ગ્રુપના. થેન્ક યુ. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ જયશ્રીબા. જય માતાજી. બીતાબા કેમ છો? મજામાં. આપ કેમ છો? અને થેન્ક યુ જોઈન થવા બદલ અને ઈલાબાને શુભેચ્છા આપવા બદલ જયશ્રીબા આપનો આભાર. જય માતાજી. થેન્ક યુ. નેક્સ્ટ હવે કોઈને વાત કરવાની થતી હોય તો તે રાઈટ હેન્ડ અપ કરી અને વાત કરી શકે છે. મોસ્ટ ઓફ ની વાત થઈ ગઈ છે, તો કાર્યક્રમના એન્ડ તરફ જઈએ. સમય પણ ખાસો થઈ ગયો છે, આપણા રેગ્યુલર ટાઈમ મુજબ જ 1 કલાક ને 6 મિનિટનો સમય થઈ ગયો છે. હા, જય હાજી વિજયભાઈ. હાજી, જય માતાજી સહદેવસિંહજી. જય માતાજી સર. અમારા ઇલાબા છે, અમારા મામાના દીકરા રાજુભાઈ ના
વાઇફ છે. અમને ખબર નથી કે આનામાં આટલી બધી એફિશિયન્સી છે એમ. કારણ કે અમે તો એવું પ્રસંગ પાતમાં મળતા હોઈએ છીએ, પણ અમને એટલી નથી ખબર કે અમારા ફેમિલીમાં આટલા બધા હોશિયાર ને આટલું બધું આની માસ્ટરી છે આમાં. આજે વળી જયદેવભાઈ રાજુભાઈ નો ફોન આવ્યો કે ભાઈ મોટા ભાઈ આજે જોડાજો આમાં, ને જયદેવભાઈ સાથે વાત થઈ એટલે ખ્યાલ આવ્યો, એટલે વળી અમે આમાં જોઈન્ટ થયા. એ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ છીએ. જયદેવભાઈ ને હું પણ પ્રદેશ મંત્રી લેવલે છું, ને કેલેન્ડર જે આપણે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પાડી છે એના હું કન્વીનર તરીકે આમાં સેવા આપી છે. અમે સાથે કાર્યકર્તાઓ છીએ બધા. એટલે સરસ, ખૂબ ખૂબ અભિનંદન ઇલાબા આપને, અને રાજુભાઈ પણ તમને કરે છે એ બદલ, ને મારા મામી સાહેબ આપને ખૂબ ખૂબ સપોર્ટ કરે છે એ બદલ પણ બધા તમારી ફેમિલીને પણ ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ જાડેજા બાપુ, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર સહદેવસિંહજી. સહદેવસિંહજીનું પણ સામાજિક લેવલે પણ ખૂબ મોટું યોગદાન હંમેશા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘને મળતું જ રહે છે. ખૂબ મોટા ગજાના કાર્યકર્તા છે સહદેવસિંહજી. જી હર્ષાભાઈ. જય માતાજી ગોહિલ સાહેબ. જય માતાજી મિત્તલબા. જય માતાજી. જય માતાજી ઇલાબા. જય માતાજી. પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન તમને. આજનો એપિસોડ પણ ખૂબ સરસ, બધા બહેનોને આપણને તમને સપોર્ટ મળ્યો. બીજું કે મને તો પેલા ફક્ત એટલી જ ખબર હતી કે તમે ખાલી ચોકલેટ ને કેક્સ ને એવું બધા બનાવો છો, પણ પછી જયારે ગ્રુપમાં વિડીયોઝ બધા જોયા તો ખાસ તો ગરમરનું અથાણું અહીંયા ગાંધીનગરમાં ક્યાંય નથી મળતું, તો મારે ગરમરનું અથાણાનો તો તમને ઓર્ડર આપવો જ પડશે. બીજું હમણાં મિત્તલબાઈએ કીધું કે હાયડો ને બધું બનાવો છો તમે, તો એ પણ ઇનોવેટિવ વસ્તુ મેં પહેલી વાર તમે અહીંયા જોઈને સાંભળી. તો ખૂબ ખૂબ પ્રગતિ કરો અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારા તરફથી, અને ખૂબ ખૂબ સમાજમાં પણ આગળ આવો ને તમારી જે કઈ આવડત છે સમાજના બહેનો દીકરીઓને ખૂબ મળે અને ખૂબ એ લોકો પણ આગળ આવે. અને હમણાં જ ચુડાસમા સાહેબે જેમ વાત કરી એમ કે સોનલબેન ખાખરા એમ અમે પણ જિલ્લા લેવલે બધા શોપમાં પણ અમે ક્યાંય પણ જઈએ તો એમ થાય કે ના આપણે ઈલાબાની ચોકલેટ કે ઈલાબાની જ પ્રોડક્ટ વાળી બધી વસ્તુઓ લઈએ. તો માતાજી તમને ખૂબ આગળ વધવા માટે, સફળતાઓ માટે ખૂબ સદાય સાથે રહે. જય માતાજી. બધા બેન વાળા છે, ખૂબ બા વાળા જોઈએ છે હવે અમારે. જી. આપ જયારે પણ આઉટ ઓફ ઇન્ડિયામાં જયારે આવો ત્યારે આઉટ ઓફ ઇન્ડિયા જાઓ ત્યારે ઈલાબાની જ પ્રોડક્ટ લઈ જાઓ, અને આપણા સમાજના જેટલા પણ બધા છે ભાઈઓ બહેનો જે વિદેશથી આવતા હોય એ લોકોને પણ આપ કહો કે ઈલાબાની પ્રોડક્ટ અહીંથી લઈને જાય તો ત્યાં પણ આપ બધાના સપોર્ટથી એમનું નામ પણ ત્યાં પણ ખૂબ આગળ આવે. મારું નામ પરિચય હું આપી દઉં કે મારું નામ હર્ષાબા ઝાલા છે અને હું હાલ ગાંધીનગરથી છું. એની બદલે હવે કોઈ બા નામ આવે તો અમને ગૌરવ થાય કે ભાઈ ચલો એકલા બેન નથી, બા પણ આ ફિલ્ડમાં છે. જી થેન્ક યુ હર્ષાબા. અને હર્ષાબા પણ એક સામાજિક કાર્યકર છે અને હંમેશા અમારા પરિશ્રમથી પ્રગતિની લિંક બધા જ ગ્રુપમાં બધી જ જગ્યાએ શેર કરે છે. અને મને યુકેમાં પણ એમણે હેલ્પ કરી છે. મારે રહેવા માટેની થોડી વ્યવસ્થાની પ્રોબ્લેમ હતી તો મેં હર્ષાબાનો કોન્ટેક્ટ મને આપ્યો, તો મેં હર્ષાબાએ અહીંયા બેઠા બેઠા મને ત્યાં હેલ્પ કરી હતી. મહેન્દ્રસિંહ સાહેબ મિત્તલબા અમે ઘરે બેઠા આજે સમાજના એવા રત્નોને તમે શોધી કાઢીને અમારા સુધી પહોંચાડો છો, તો આ તો નાનું એટલું કામ તો અમે તમારા માટે કરી શકીએ. એટલે મારાથી બનતી એટલી, કારણ કે હું એવા પરિવારમાંથી છું, મારા ઘરના વડીલો, મારા જેઠ છે ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ છે, એટલે એ બધાનો સાથ અને સહકાર ને સપોર્ટ થયા છે. હું પણ સમાજમાં જે પણ મારાથી બનતી નાની નાની સેવાઓ કરી શકું છું અને એ મારું સદભાગ્ય છે. જી. અને આ તમારું તમે જે કહો છો ને નાનું કામ, એ નાનું કામ નથી. જી સાચી વાત છે. સારા મેસેજીસ તમે પાસ કરો છો, નહીં કે નેગેટિવ મેસેજ. જે સમાજને ઉપયોગી મેસેજ છે. મેં જ્યારે હર્ષાબાની પોસ્ટ જોઈ છે એ તમામ લોકોને ઉપયોગી હોય ને એવી જ પોસ્ટ હર્ષાબા શેર કરે છે. આપણે શેર કરતા નથી જોયા. અમે જોબ ઓપોર્ચ્યુનિટી માટે પણ એવું ગ્રુપ બનાવેલું છે, એટલે એમાં પણ છે કે રાજેન્દ્રસિંહ પરમાર, એટલે હું પરમારની દીકરી છું, એટલે આ પરમાર લગભગ બધાની સાથે એવા પરમાર ભાઈઓ અને બહેનો બધા એવા છે કે જે આગળ આટલું સરસ બધું કાર્ય કરે છે ને બધાની સાથે ઘરે બેસીને પણ આપણે સમાજના બહેનો દીકરીઓ કે આપણા દીકરા દીકરીઓને જેટલો સપોર્ટ થાય એવું આપણે કરી શકીએ.
બાકી મારો પોતાનો ઘરે હું જ્વેલરી બનાવું છું. મારી હેન્ડમેડ જ્વેલરીનો મારો પોતાનો બિઝનેસ છે. હું 16-17 વર્ષથી કામ કરું છું અને મારો ઓર્ડર થી જ હું કામ કરું છું. એમ મેં કોઈ કાર્ડ ને એવું બી કશું છપાયું નથી. બસ મને એક શોખ છે એટલે એવી રીતે નાનું મોટું મારું કામ ચાલુ કરતી હોઉં છું. બાકી આ બધાનું જે કઈ સેવા છે એની સામે તો મારું આ કામ બહુ નાનું છે. થેન્ક યુ બા સાહેબ ને અમને સપોર્ટ કરનાર તમામને થેન્ક યુ સો મચ. ખૂબ મોટું યોગદાન છે બા સાહેબનું. સાથે જ હવે કોઈને વાત કરવાની હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. જય માતાજી. મિત્તલબા, ગોહિલ સાહેબ, સુરેન્દ્રનગરથી ભાવિનીબા, બેનબાની બધી જ પ્રોડક્ટ જોઈ અને ઈલાબાનું ખૂબ જ સુંદર બધી જ પેસ્ટ્રી અને ચોકલેટની આઈટમ્સ, અને એમાં પણ મેં જોયું કે એમનામાં પણ એક કલાકાર રહેલો છે અને ખૂબ જ મેં જોયું વિડીયોઝમાં અને બહુ જ સરસ એમણે બધા ઇનોવેટિવ આઈડિયાઝ કરીને બહુ સારું એવું આવી રીતે પહેલી વાર જોયું. જો કે મારા કાકાના દીકરી પણ બહુ સરસ બનાવે છે, પણ ઈલાબા પણ ખૂબ જ સુંદર અને જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી બધી આઈટમ છે. ઈલાબા, આપને ખૂબ ખૂબ અભિનંદન. અને કુકિંગનો પણ મને શોખ છે, તો તમારા ક્લાસમાં હું પણ જોઈન થઈશ. ભાવિનીબા આપણા અતિથિ વિશેષ રહી ચૂકેલા છે. એ પણ ડ્રોઈંગ ના અને ફ્રીલેન્સ આર્ટિસ્ટ છો ને ભાવિનીબા? ફ્રીલાન્સ આર્ટિસ્ટ છો. બહુ સરસ. એમના બી ક્લાસીસ ચાલે છે. અને થેન્ક યુ ભાવિનીબા જોઈનિંગ અને શુભેચ્છા આપવા બદલ થેન્ક યુ. જાનવીબા જાડેજા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. કદાચ ને નેટવર્ક ઇસ્યુ હશે તો હવે પૂર્ણતા તરફ જઈએ. આજના એપિસોડમાં 31 પરિશ્રમથી પ્રગતિ સુધી ભાગ 31માં આપ સૌ, ખાસ કરી અતિથિ વિશેષ ઈલાબા તથા આઉટ ઓફ કન્ટ્રીમાંથી અને ભારત વર્ષમાંથી જોડાયેલા, ગુજરાતમાંથી જોડાયેલા, સતત પહેલા એપિસોડથી અત્યાર સુધીમાં જે કોઈ જોડાઈ અને અમને માર્ગદર્શન અને સપોર્ટ આપે છે એ બધાનો હું પરિશ્રમથી પ્રગતિ વતી, ટીમ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી, જય ભવાની. જય માતાજી. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. સર્વેને જય માતાજી.